છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ નસવાડીની અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી છે। પ્રથમ વખત અશ્વિન નદી બે કાંઠે થઈ છે। અશ્વિન નદી બે કાંઠે વહેતા લોકોમાં ખુશી છે। બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી છે। સિંચાઈ માટે પૂરતું પાણી પણ મળી રહેશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ અનેક નદી નાળા છલકાયા છે। અવિરત વરસાદ અને સાબેલાધાર વરસાદને કારણે ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ છે। પાણીની ભરપૂર આવક થતા ખેડૂતોમાં પણ ખુશી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। જોઈ રહ્યા છો હાલ નસવાડીની જીવાદોરી સમાન અશ્વિન નદી છે। અશ્વિન નદીમાં હાલ ઘોડાપૂર આવ્યું છે। જોઈ રહ્યા છો જે રીતે દ્રશ્યો એના જે આ ધોધો જે પ્રવાહ છે જોઈ રહ્યો ધસમસતો પ્રવાહ હાલ નસવાડીની અશ્વિન નદી ખાસ કરીને બે કાંઠે આવતાની સાથે જ અહીંયા જોઈ રહ્યા છો મોટી માત્રામાં ગ્રામજનો છે તે નદી પહેલી જ વખત આવ્યું એને જોવા માટે આવ્યા છે। ખાસ કરીને જીવાદોરી એના માટે કહી શકાય કારણ કે નસવાડી તાલુકાના 212 ગામડા છે। આ જીવાદોરી એના માટે કહી શકાય કારણ કે ખેડૂતો આ વરસાદથી હાલ તો ખુશખુશાલ છે।